વેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં જ છો ને હું પણ મજામાં છું, બહુ મજામાં છું. કેમ કે આપણો ફોન થઈ ગયો રાગે અને ફોન આવી ગયો છે. અત્યારે બ્લોગ ચાલુ છે એ આપણા જે ખરાબ થઈ ગયો તો એ ફોનમાં. અને અત્યારે આપણે આવી ગયા છીએ તળાવે ને તળાવનો અત્યારનો નજારો તમને બતાવું. જો મસ્ત મજાનો નજારો છે અત્યારમાં, જોઈ શકો છો. તો એક વાત નોટિસ કરી છે તમે, અવાજ થોડોક આવતો હોય છે, આમ ખડખડાટ પાણીનો અવાજ આવતો એવો. તો હા ભાઈ, ફાઇનલી તળાવ ભરાઈ ગયું છે આપણે, ને ઓવરફ્લો પણ થઈ ગયું છે. ભરાઈ તો ગયું હતું, ઓવરફ્લો થઈ ગયું છે. અને આજે હું બહુ ખુશ છું, કેમ કે મોબાઈલ રિપેર થઈ ગયો અને તળાવ આપણો ઓવરફ્લો થઈ ગયું. બહુ આનંદ આવે છે અંદરથી. કેટલા દિવસથી બ્લોગ બનાવું થતો, પણ આપણી પાસે મોબાઈલ નહોતો, તો હવે બનાવ્યો. તો ફાઇનલી જો આપણે ટેકરી ઉપર આવી ગયા ને આઈનથી નજારો તમને બતાવો ને, મસ્ત મજાનો નજારો છે. ને જો દી ઉગ્યો ઘેરનો. આપણા થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં, કેમ કે મોડા લગી જાગતા એટલે થોડું મોડું થઈ ગયું છે. જંગલમાં જો મસ્ત મજાનું ઘાસ લેરાય છે. અને તળાવ દેખાડું તમને તો જો છે ને, મસ્ત મજાનું ભરાઈ ગયું છે, મસ્ત મજાનું ઓવરફ્લો થઈ ગયું છે. ને અત્યારે તળાવનો નજારો કંઈક આમ અલગ જ આવે, કેમ કે ઓવરફ્લો થઈ ગયું ને. તો જો અહીં થઈને આપણું ઓગન છે ટેકરી ફરતું થઈને. જો ફાઇનલી જો અહીંયા નીકળી ગયું બારું, ખખડીઓ પડવા માંડ્યો, નથી પાછું ગોળે મરતું જો અહીં પડ્યું તળાવની વાહે વાહે. જો ત્યાંથી મસ્ત મજાના સિનેમેટિક દ્રશ્ય તમને બતાવું, નિહાળો તમે. આપણે આવી ગયા તળાવના ઓગનમાં. જો મસ્ત મજાનું પાણી જાય છે ને, જો અહીંયા ખીણ વળે છે. અને એક ખીણ જો આવ્યું છે ને, મસ્ત મજાનું ટચ કરી દો. આપણે આંગળી ચોટી ગયું. હવે તો ઉડીને આવી આવે પણાય ખીણ. એક પણાય રહ્યું હામા કાંઠે. અહીંયા તો કેટલા કેણિયા વયા. મસ્ત મજાનો તમને હમણાં સીન દેખાડું. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen, the other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. One day I'll be One day I'll be yours. One day I'll be yours. Life lessons come one in a dozen, the other 11 give something from nothing. Life lessons come one in a dozen, the other 11 give something from nothing. Life lessons come one in a dozen,
The other 11 give something from nothing. Life changes, just open the door. One thing's certain, I'll always be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? તો ફેમિલી ફાઇનલી તળાવ ને ઓગન ને બધું તમને દેખાડી દીધું સિનેમેટિક દૃશ્યોમાં. તો મસ્ત મજાનું જો ઓગની ગયું છે ને આપણે ઊભા છીએ ઓગનમાં. તળાવના ઓગનમાં જ આપણે ઊભા છીએ. જો મસ્ત મજાનું જો પાણી હાલ્યું જાય છે ને આ બાજુ જો તળાવ તો મસ્ત મજાનું ઓણ ભરાઈ ગયું. 2-4 વર્ષ પહેલાં ઓવરફ્લો થયું હતું ને ત્યાર પછી ઓવરફ્લો ક્યારેય થયું નહોતું ને ગઈ સાલ ઓવરફ્લો થતું રહી ગયું હતું. કેમ કે આ બાજુ આ દેખાય આ ઝાડવા ભાઈ ત્યાં લગી આવ્યું હતું ને ઓગનમાં ચડ્યું નહોતું. તો આ વર્ષે ઓગની ગયું ફાઇનલી મસ્ત મજાનું. થોડાક દી પહેલાં તો થોડોક ડર લાગતો કેમ કે ઓગનની ઓવરફ્લો નહીં થાય એવું લાગતું, પણ પછી વરસાદ દાબવા મળ્યો ને ફાઇનલી ઓવરફ્લો થઈ ગયું છે. ને આપણે ઓવરફ્લોમાં જો અહીં કાંઈ દરવાજા કે એવું કાંઈ પાટિયા આપણે ફિટ કર્યા નથી. અહીંયા છૂટું છે. તળાવ ભરાતા પાણી વધારે આવે એ વયું જાય ને પાછળના બીજા તળાવ હોય એ ભરે. જો મસ્ત મજાનું પોળું ઓગન છે એમ તો પાણી નિકાલ માટેનું. એમ કે પોળું રાખવું પડે, ક્યારેક વરસાદ વધારે પડ્યો હોય તો આમાં સામે નહીં ને જો વધારે વરસાદ પડે ને એટલે આખું આ જાતું હોય. આ જો આ દેખાય આમાં ભેખડો, એ ભેખડા લગી પાણી જાતું હોય વધારે પાણી આવે ત્યારે. અત્યારે તો એટલું બધું નથી કેમ કે વરસાદ માપે થયો છે ને ઓગણનું આમ કહેવાય ને તો ઘણા દિવસ લઈ ગયો વરસાદ પછી. ને શિરવણથી ઓગનું છે, વરસાદથી ઓગનું નથી. વરસાદથી ખાલી ભરાણું. ઓવરફ્લો તો જે શિરવણ ફૂટી ગયા પાણી તો એમાંથી ને જો ઓગન્યું છે ને જો મસ્ત મજાનો ઘીઘોટા મારે છે, અવાજ આવે ને અવાજ મસ્તીનો. તો ફેમિલી અત્યારે હવે આપણે જવું જશે ઘરે કેમ કે આપણે ક્યારના અહીંયા પહોંચી ગયા છીએ ને હજી શિરાવાનું બાકી છે. તો ફટાફટ ઘરે જતા આવીએ ને પછી મળવી પાછા જમીને. તો વિડીયો ઉતારવાના ચક્કરમાં આપણે તો પગ પલળી ગયા, પેન્ટ પલળી ગયું. પગ તો વાંધો નહીં પણ થોડું પેન્ટે પલાળી દીધું. હવે ઘરે જઈશું એટલે બાઈક હારી થશે કેમ કે પેન્ટ પલાળી દીધું, કપડાં એને ધોવા પડે. તો જઈએ હવે ઘરે કેમ થાય. અને તળાવ તમને અહીં પાળેમાંથી જ દેખાડું. ફેમિલી જો અહીંથી પાળીમાંથી જો અગન દેખાય મસ્તીનું કેવું પાણી જાય છે. ને તળાવ કહીએ ને તો અહીં મસ્ત મજાનું અહીંથી દેખાય અને અહીંયાથી એંગલ મસ્તીનો દેખાય. જો ફાઇનલી અત્યારે કેવડું તળાવ લાગે ને પહેલાં આપણે ખાલી હતું અત્યારે કેવડું લાગતું. પાણી આમાં ઝાઝું નથી આમતું પણ આમ
કે ટેકરા ને એવું છે એટલે બહુ ઝાઝું ન સામે, પણ ખાસું એવું આપણે જોઈએ એટલું સમાઈ જાય છે. ને ત્યારે જો વાડીનો નજારો. હવે આપણે મોડું થશે, ફટાફટ ઘરે જઈ. અને આ ડેમનું નામ તમને ખબર ન હોય તો કહી દઉં. તો ડેમનું નામ છે ઘેલો ડેમ. અને એક બીજું નામ છે ગફાઈનું ડેમ, કેમ કે અમારી વાડીનું નામ ગફાઈ છે, તો એના નામ ઉપર ગફાઈનું ડેમ કે. પણ ગૂગલ મેપમાં સર્ચ મારશો એટલે એમાં ઘેલો ડેમ બતાવશે. રામ રામ ને સીતારામ. હવે આપણે નાસ્તો કરવી. હવે કેટલી આશા છે. તીઓ જો નિશાળે જાય છે, તૈયાર થઈ ગયો છે. ચંપલ પહેરી લો. હવે નવા ચંપલ પહેરી જવાના છે. એ તું રેકડી દીવો ટમીને બાબાઈ કરીને જાય છે નિશાળે.